નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેન મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આમંત્રણ સ્વીકાર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં નક્સલ પ્રભાવિત રાજ્યો આંતરરાજ્ય સંકલન સમિતિની બેઠક શરૂ. કેન્દ્રીય રક્ષા મંત્રી ખડસે તનહુન બસ દુર્ઘટનાના પીડિતોના બચાવ કાર્ય પર ચર્ચા કરવા નેપાળના કાઠમંડુ પહોંચ્યા. તનહુન જિલ્લામાં થયેલા દુઃખદ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો. અનિલ અંબાણી પર શેર બજારમાં 5 વર્ષ માટે પ્રતિબંધ, ₹25 કરોડનો દંડ પણ લાદવામાં આવ્યો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ્સ સહિત 24 અન્ય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. દેશના 12 રાજ્યોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો. વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ. તંત્રની બેદરકારીને કારણે તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું. ગટર લાઇન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઇનમાં હોવાથી તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું. ઇમ્પેક્ટ ફી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હવે ગામતળ વિસ્તારોમાં બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને કરાવી શકાશે નિયમિત. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.